આજે તો કશે બહાર જવાનું મન થયું તો અમે લોકો કશે બહાર ગયા, એટલે જ્યાં મન થાય ત્યાં પહોંચી ગયા. તો અમે અહીંયા ટેડી બિયરવાળી શોપમાં જવાનું મન થયું તો ત્યાં ગયા. મને ત્યાં બધા ટેડી બિયરમાં પેકિંગ બધા કરતાં ગયેલું. પછી છે ને ત્યાં થોડાક ગિફ્ટ પણ મૂકતા હતા, એટલા મસ્ત મસ્ત હતા. પછી અમને લોકોને ઝુડિયોમાં જવાનું મન થયું તો અમે લોકો ઝુડિયોમાં ગયા. ને ઝુડિયોમાં એક તો છે ને સાચું ફરી ફરીને પગ બહુ દુખી આવે યાર. પછી જેટને એક શર્ટ ગયું તો એમણે એક શર્ટ ટ્રાય કર્યું ને ત્યાં સુધી ફરી ફરીને મારા પગ દુખી આવ્યા. પછી કે ચાલ ખાવા જઈએ તો અમે લોકો આવી ગયા આલુપુરી ખાવા માટે. પછી અહીંયા મસ્ત ચીઝવાળી આલુપુરી ખાધી. પછી જતીને કે ચાલ આપણે પાછા કંઈ ખાવા જઈએ બીજું. તો અમે લોકો અહીંયા આવી ગયા છે પકાભાઈના બટાકા પાઉં ખાવા માટે. પછી અમારા બટાકા પાઉં આવી ગયા, તેના પર એરિયા લાલ ચટણી નાખીને ખાવાની હોય. પછી બટાકા પાઉં ખાધા અને પછી અમે લોકો ઘરે જવા માટે નીકળ્યા. તો અમને રસ્તામાં વરસાદ લાગ્યો તો અમે લોકો થોડીક વાર ઊભા રહ્યા. પછી પાછો ઘરે જવા માટે નીકળી ગયા. પછી ઘરે આવીને જોયું તો સાંજે અહીંયા એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું હતું. આ વાતાવરણમાં ફરવાની જ મજા કંઈ અલગ છે ચોમાસામાં બહાર. પછી રાત્રે જમવામાં ચણાની દાળ બાફી દીધી એક સાઈડ ને એક બાજુ મરચાં શેકી નાખ્યા. પછી ચણાની દાળ વઘાર આપીને જમવા માટે બેસી ગયા. અને રાત્રે વરસાદ ચાલુ થઈ ગયો તો ચાલો મળી કાલે. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.